નમસ્કાર દોસ્તો, જો તમારા રેશન કાર્ડમાં કેવાયસી બાકી હોય તમે કઈ રીતે કરી શકો તે માટે તમારે પ્લે સ્ટોરમાં આવવાનું રહેશે। પ્લે સ્ટોરમાં આવ્યા બાદ અહીંયા તમારે એપ એક ડાઉનલોડ કરવાની છે, માય રેશન એપ ડાઉનલોડ કરીને ત્યારબાદ ઓપન પર ક્લિક કરવાનું રહેશે। ઓપન પર ક્લિક કરશો એટલે થોડી વાર લાગશે। ત્યારબાદ તમારે જે પણ મોબાઈલ નંબર લિંક છે, રજિસ્ટ્રેશન કરેલું છે તે તમે અહીંયા નાખી શકો છો। OTP generated on your mobile. No. જે પણ મોબાઈલ તમે રજિસ્ટર નાખ્યો છે તે તમારે નાખીને અહીંયા ઓટીપી આવે તે નાખવાનો રહેશે। ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસવા પર ક્લિક કરવાનું રહેશે। Success. સક્સેસ થઈ જશે તો ક્લોઝ પર આવવાનું રહેશે। અહીંયા તમને જોવા મળશે આધાર કેવાયસી, તેના પર તમે ક્લિક કરશો। બીજી મહત્વની વાત કે આધાર માટે આધાર ફેસ આઈડી એપ તમારે અહીંયાથી ક્લિક કરશો તમને પ્લે સ્ટોરમાં લઈ જશે, ત્યાંથી તમે આધાર માટે ફેસ આઈડી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચર કોડ નાખવાનું રહેશે। ત્યારબાદ કાર્ડની વિગતો ચકાસવા પર ક્લિક કરવાનું રહેશે। જે પણ કર્યા બાદ અહીંયા તમને બાકી જેટલા તમારા જે રેશન કાર્ડના સભ્યો બાકી છે અહીંયાથી જોવા મળશે। અહીંયા તમે ક્લિક કરશો, ત્યારબાદ આધાર કેવાયસી સભ્ય આધાર કેવાયસી સ્ટેપ 2 પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ બોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ પર ક્લિક કરવાનું રહેશે। જે પણ મોબાઈલ નંબર કસ્ટમર લિંક છે તેના પર ઓટીપી હશે, ઓટીપી નાખ્યા બાદ આ ઓટીપી ચકાસવા પર ક્લિક કરશો ફેસ થશે। ફેસ થયા બાદ જે પણ કસ્ટમરનો આધાર કાર્ડ છે તેનો ફેસ કેપ્ચર થઈ જશે। સક્સેસ થાય ત્યારબાદ તમારે આધાર કેવાયસી 24 કલાક કે 48 કલાકમાં થઈ જશે। વિડીયો જોવા માટે ધન્યવાદ।